ભાઈ હે ને દ્વારકા જાય છે એટલે દ્વારકાના મસ્ત મસ્ત એને વિડીયો જોવા મળશે. અને એક ખાસ વાત, દ્વારકા જ્યારે જાય ત્યારે હું તકલીફ આવે હું ન આવે તમારે હું આરે લઈ જાવ એ બધું આવી મોજ લેવી તો કને રહેવું પડે. ભાઈબંધો રે ફૂલ મોજ છે ઓ અમારે. આ દેખાય છે અને આ જો મંદિર છે અને આ છે અમારે આપણે જવું છે પણ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશો. તો આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે અમારે દ્વારકા જવાનું અચાનક નક્કી થઈ ગયું હતું અને જો અત્યારે અમને લાલભાઈ મેકવા આવ્યા છે. ભાઈ હે ને દ્વારકા જાય છે એટલે દ્વારકાના મસ્ત મસ્ત એને વિડીયો જોવા મળશે. અને એક ખાસ વાત, દ્વારકા જ્યારે જાય ત્યારે હું તકલીફ આવે હું ન આવે તમારે હું આરે લઈ જાવ એ બધું એને તમને વ્લોગમાં ભાઈ કહે તો ખાસ જોજો. કારણ કે બધા કરતાં અલગ વ્લોગ થવાનો હોય ભાઈનો. મેં એને સમજાવ્યો છે કે તો આ રીતે વ્લોગ બનાવજો એમ. કારણ કે હું જાય ત્યારે તો બનાવી પણ ભાઈ સ્પેશિયલ બનાવી છે એટલે ખાસ જોજો. અને ચેનલ એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હું એને મૂકવા આવ્યો હતો એટલે હું જાઉં હવે ઘરે. સારું હાલો લાલભાઈ. આવજો. અને અમે અત્યારે ગાડીની વાટ જોઈએ છીએ અને ગાડી આવે એટલે ત્યારબાદ ગાડીમાં બેસી જઈએ અને ચાલો પછી દ્વારકા ઉપડીએ. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ 4 વ્હીલમાં અને જો અહીંયા ડ્રાઈવર છે અને અહીંયા છે બધા મિત્રો છે અહીંયા બધા. અને જો આપણે 4 વ્હીલમાં તો બેસી ગયા છીએ ને હવે ચાલો મળીએ દ્વારકા. છે ને મિત્રો જો અમને ભૂખ લાગી ગઈ ને જો આ હોટલે છે ને જમવા આવી જશે ને 4 વ્હીલ અહીંયા પાર્કિંગ કરી નાખી છે અને ચાલો આપણે જઈએ છીએ જમવા. એટલે મિત્રો અમારો ઓર્ડર આવી ગયો છે અને જો અમારા ગૌતમભાઈ ને અમારા સંતોષભાઈ બે જમવા આ છે રોટલી, સેવ ટમેટાનું શાક, બટેટા રીંગણા બટેટાનું શાક પણ છે. એવો મિત્રો ઢીંગણા બટેટાનું શાક કેમ મગેલું? મને કોઈ દી રીંગણાનું શાક ભાવતું નથી, તને ખબર નહીં. ખવડાવવું છે તારે હાય ગ્રાય. તો ચાલો મિત્રો હવે હે ને જમી લઈ અને પછી જમીન પાછા કરીએ મોજ. હો ભાઈ, આપણા વ્લોગમાં કંઈ ઘટવા થોડું દેવાનું છે. હા હું ઘટવા દેવાને નો જ ઘટે, કાંઈ નો ઘટે. તમે બોલશો કાંઈ? તમે ખાવું છે મારે. ખાવું છે. અત્યારે તો બધા ખાવામાં બિઝી થઈ ગયા છે. અત્યારે ભૂખ તો લાગે ને, 11 વાગ્યા છે ભાઈ. ફાઇનલી મિત્રો અત્યારે અમે બધા જમી લીધા છીએ અને તો નીકળીએ છીએ દ્વારકા બાજુ. તો ચાલો બન્યા રહેજો વ્લોગમાં અને મળીએ દ્વારકા. અને ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર પણ કરવાનું ભૂલતા નહીં. વિસ્તારમાં છે ને જો અહીંયા બધા ભાઈબંધો છે ને માધવપુર બીચ ઉપર છીએ અને જો અહીંયા ફૂલ મોજ આવે છે ને આવો નજારો લેવો હોય ને તો ભાઈબંધ હારે આવવું પડે, નકર એકલા મજા ન આવે. આ છે હાલો ભૈયાઓ ભાઈ, આવી મોજ લેવી તો કને રહેવું પડે. ભાઈબંધો રે ફૂલ મોજ છે ઓ અમારે. આ બાકાજી કી રૂકવી નો જોવે. આ ફાઇનલી મિત્રો ડ્રાઇવિંગ કરતા કરતા સવાર પડી ગઈ છે. જોઈ શકો છો આ નજારો જુઓ તમે એક. તો બહુ મજા આવે છે અને દ્વારકા 25 કિલોમીટર છે અને ચાલો મળીએ દ્વારકા. ફાઇનલી મિત્રો અમે દ્વારકામાં ભૂગી ગયા છીએ ને જો ગાડી પાર્કિંગ કરી નાખી છે. અમારા ગૌતમભાઈ અત્યારે જાગ્યા છે ખાલી. કેમ રહ્યો ગૌતમભાઈ? બહુ સરસ. કેમ છે? તમે શું કર્યું આ બધી? કાંઈ નહીં મોટો ભાઈ. તો ચાલો મિત્રો અત્યારે રૂમ રાખી છે એટલે રૂમે જઈ 2 કલાક આરામ કરીને પછી દ્વારકામાં રખડીએ અને પછી એક દૂધ આપણે શું કહેવાય દહીંવાળા પાસે મળવા જવાનું છે. દહીંવાળાની કાળી ભેંસનું અને થોડું દહીં તેને એ ભાઈ પાસે મળવા જવાનું છે. અને કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મળીએ રૂમે. એને આવ્યા તો ખરા પણ એકેય બ્રશ ન લેવા. જો આ અમારા 2 ભાઈબંધ છે ને એ આ જઈએ છીએ અમે ત્રણેય બ્રશ ને ઓલી ટ્યુબ લેવા જઈએ છીએ. એટલે એકબીજાને એમ છું કે ઓલો લાવશે તો હું લઈ જાઉં એમ. એટલે બધા હવે છે ને દુકાન ગોચી છીએ. ચાલો લઈ આવી સામાન પછી બ્રશ કરી નાખી. ફાઇનલી મિત્રો અમને મળી ગઈ છે દુકાન અને બધો સામાન લઈ લીધો છે. તો આ જો અમારા ભાઈબંધો લઈને જાય છે. તે શું લીધું લાભા? તે શું લીધું? તો બધા લઈ લીધા છે સામાન અને ચાલો રૂમે જઈ અને ફ્રેશ થઈ જઈ મસ્ત મજાના અને પછી આપણે કરાવી દ્વારકાધીશના દર્શન. જાદુ બતાવું.
એને ગાડી પાર્ક કરીને આવી ગયા છીએ દ્વારકા. હવે જઈ છીએ અહીંથી હાલીને પાર્કિંગ કરીને. અને અમારા સંતોષભાઈ છે અને અમારા ગૌતમભાઈ ચશ્મા હે. તમે આવા ચશ્મા એકલા એકલા આ ઓલા બે હે ઈ એને જેમ કરવું એમ કરે. આપણા ચશ્મા આપણી પાસે હોવાનું હોય. હા તો ચાલો મિત્રો હાલીને જવું પડશે કેમ કે ના ગાડી પાર્કિંગ કરવાની જગ્યા નથી. અને અત્યારે જો અમે હાલીને જઈએ છીએ તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો અમે સાઈડલા કરાવવા આવી ગયા છે. આ શું કહો છો બેન તમે ને ફૂલકાન? જો અમારા ગૌતમભાઈ છે ને જો સાઈડલો કરાવે છે. રાધે રાધે લખાવો ને તો ચાલો રાધે રાધે લખાઈ દઈએ. વાહ ભાઈબંધ વાહ, જોરદાર હો ભાઈ. રેડી રેડી તારું ભાઈ. તો ચાલો દ્વારકાધીશના દર્શન કરીએ. એવું હતું કે અંદર છે ને વિડીયો ઉતારવાની પરમિશન નહોતી ને એટલે અમારે છે ને ફોનના બધાને કાઉન્ટરમાં જમા કરાવવાના હોય અને ફોન જમા કરાવીને અંદર ના ફોન ન લઈ જવા દે એટલે દ્વારકાધીશના દર્શન તો તમને ન કરાવી શકો. અને અહીંથી જો તેની ધજા દેખાય છે અને આ જો મંદિર છે અને આ છે સેતુ. જવું છે પણ ના પરમિશન નથી અલાઉડ. એટલે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફાઇનલી મિત્રો આપણે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને હવે આપણે દ્વારકાધીશને વિદાય લઈશું આપણે. એટલે આપણે હવે જય દ્વારકાધીશ અને હવે જો જઈએ છીએ. ચાલો આપણે હવે અહીંથી બેટ દ્વારકા જવાનું છે અને ત્યાંથી સીધા મળશું આપણે ઘેરે. ચાલો બાય બાય.